તો ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેયર્સની 116મી કારોબારી સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ મહત્વપૂર્ણ બેઠકમાં વિશેષ હાજરી આપી હતી। 13 અને 14 ડિસેમ્બર દરમિયાન યોજાયેલી આ બેઠકમાં દેશના 15 થી 16 રાજ્યોના કુલ 44 જેટલા મેયરો સહિત 37 શહેરોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો। મુખ્યમંત્રીનું સોલ ઓઢાડી અને પુષ્પ આપી સન્માન કરવામાં આવ્યું હતું। સુરત માર્કેટ યાર્ડ લોકાર્પણ બાદ સુરત શહેરના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતના રાંદેર વિસ્તારમાં સ્થિત હોટલ પાર્ક ઇન બાય રેડિસન ખાતે આયોજિત ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેયર્સની 116મી કારોબારી બેઠકમાં હાજરી આપી હતી। કારોબારી સમિતિની બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા। મુખ્યમંત્રીનું સોલ ઉડાડી અને ફૂલ આપી સન્માન કરવામાં આવ્યું હતું। આ બેઠક 13 અને 14 ડિસેમ્બર દરમિયાન યોજાઈ રહી છે, જેમાં દેશના 15 થી 16 રાજ્યોના કુલ 44 મેયરો સહિત દેશના 37 જેટલા શહેરોના મેયરો ઉપસ્થિત રહ્યા હતા। બેઠકમાં દેશભરના મેયર્સ, શહેરી વિકાસ ક્ષેત્રના નિષ્ણાંતો તેમજ વિવિધ નગરપાલિકાઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો। બેઠક દરમિયાન શહેરી વિકાસ, સ્માર્ટ સિટી પ્રોજેક્ટ, સ્વચ્છતા અભિયાન, ટ્રાફિક મેનેજમેન્ટ તેમજ નાગરિક સુવિધાઓને વધુ મજબૂત બનાવવા જેવા મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। આ પ્રકારની રાષ્ટ્રીય સ્તરની બેઠકનું આયોજન સુરતમાં થવાથી શહેરને દેશભરમાં વિશેષ ઓળખ મળી હોવાનું માનવામાં આવી રહ્યું છે। આ પ્રસંગે સૌથી સ્વચ્છ શહેરોમાં સામેલ ઇન્દોરના મેયરે સુરતની સ્વચ્છતાના ખુલ્લા દિલથી વખાણ કર્યા હતા। જયપુર શહેરના મેયર સોમિયાએ જણાવ્યું હતું કે સુરત દેશના સૌથી સ્વચ્છ શહેરોમાંનું એક છે અને અહીંના નાગરિકો પણ ખૂબ જ જાગૃત છે। સુરતના મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે આ બેઠક અંતર્ગત 15 થી 16 રાજ્યોના 44 જેટલા મેયરો સુરતના મહેમાન બન્યા છે, જે શહેર માટે ગૌરવની વાત છે। આ બેઠકના ભાગરૂપે શનિવારે રાત્રે તમામ મહેમાન મેયરો માટે સુરતના ઐતિહાસિક કિલ્લા ખાતે વિશેષ ગાલા ડિનરનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ દરમિયાન મહેમાન મેયરો સુરતની સમૃદ્ધ વિરાસત અને ઐતિહાસિક કિલ્લાની ઝાંખી પણ નિહાળી હતી। ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેયર્સની આ બેઠક સુરત માટે માત્ર એક કાર્યક્રમ નહીં, પરંતુ શહેરી વિકાસના ક્ષેત્રમાં રાષ્ટ્રીય સ્તરે પોતાની ક્ષમતા દર્શાવવાનો એક મહત્વપૂર્ણ અવસર બની છે। देश के डायमंड कैपिटल गुजरात शहर में आयोजित मेयर समिट में पधारे देश के महानगर के महापौर का स्वागत और अभिनंदन करता हूं। विश्व नेता और यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी के नेतृत्व में इस वर्ष सरदार वल्लभ भाई पटेल की 150वीं जन्म जयंती हम मना रहे हैं। गुजरात के गौरव और देश के लौह पुरुष सरदार पटेल ने पहली बार अपनी प्रशासनिक जिम्मेदारी की शुरुआत अहमदाबाद नगर निगम से की थी। 1924 से 1928 तक सरदार पटेल अहमदाबाद नगर के अध्यक्ष थे। नगरीय प्रशासन के अपने कार्यकाल में उन्होंने एक के बाद एक ऐसे निर्णय लिए जिसने उस समय देश को पहली बार सिटीजन सेंट्रिक लोकल एडमिनिस्ट्रेशन का मॉडल दिया। हमारे यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी भी सरदार पटेल के उन्हीं विचारों से प्रेरित रहते हुए अर्बन ट्रांसफॉर्मेशन में कई नई क्रांति लाए हैं। श्री नरेंद्र भाई जब गुजरात के मुख्यमंत्री थे, तब उन्होंने गुजरात के मॉडर्न अर्बन डेवलपमेंट की नींव रखी। आदरणीय मोदी साहब एक ऐसे नेतृत्व करता है जिसके पास चुनौतियों को अवसर में बदलने का विजन है। अपने इस विजन के परिणाम स्वरूप 2005 में उन्होंने पहली बार शहरी विकास वर्ष अर्बन डेवलपमेंट ईयर के विचार को साकार किया था।